હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જ્યારે અમેરિકાનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં એક જ વસ્તુ આવે છે અને એ છે યુદ્ધ, બરોબર? પણ હાલના સમયમાં જ અમેરિકાની એક સંસ્થા છે જેનું નામ છે નાસા, જેનાથી આપણે બધા પરિચિત જ છીએ. તો એમણે એક બહુ મોટી ઉપલબ્ધિ હાંસલ કરેલી છે, જે માનવ ઇતિહાસ માટે પણ બહુ મોટી ઉપલબ્ધિ છે ભાઈ, અને જે આપણા સિવાય આપણા બાળકોને પણ ખબર હોવી જરૂરી છે. તો એના વિશે જ હું તમને આજે માહિતી આપવાનો છું. નાસા દ્વારા હાલમાં જ એક મિશન લોન્ચ કરવામાં આવેલું છે ભાઈ, જેનું નામ છે આર્ટેમિસ 2. શું છે નામ એનું? આર્ટેમિસ 2. હવે આ જે મિશન છે ભાઈ, એની ખાસિયત એ છે કે આ મિશનમાં એ લોકો પૃથ્વીથી ચંદ્ર ઉપર જે છે ને એક અવકાશયાન મોકલશે. હવે આ અવકાશયાન ચંદ્ર ઉપર નહીં જાય, પણ શું કરશે ભાઈ, પૃથ્વીથી જશે. આ રીતના તમને આઠડા આકારમાં દેખાય છે ને ભાઈ, એ રીતના અવકાશયાન જશે, ચંદ્રની આસપાસ ગોળ ગોળ ફરશે અને ગોળ ફરીને ફરી પાછું ક્યાં આવશે? પૃથ્વી પર આવશે. હવે આમાં નવાઈની વાત શું છે ભાઈ? આ વસ્તુ તો પહેલા પણ ઘણા બધા જે કહેવાય અવકાશયાનો દ્વારા થયેલી છે ભાઈ. ઘણા બધા આપણે ઉપગ્રહ મૂકેલા છે, ઘણા બધા અવકાશયાન મૂકેલા જે આ રીતના ફરીને આવ્યા છે. તો નવાઈની વાત એ છે ભાઈ, આ જે અવકાશયાન છે ભાઈ આર્ટેમિસ 2, એમાં જે કહેવાય અવકાશ યાત્રીઓ એટલે કે વૈજ્ઞાનિકો પણ હશે. હવે એ વૈજ્ઞાનિકોનું ક્રૂ જે દેખાય ભાઈ, આ છે વૈજ્ઞાનિકો ભાઈ. એમનું નામ છે રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ અને જેરેમી હેન્સન. મિશનની બીજી ખાસ વસ્તુ એ છે ભાઈ કે આ મિશન દરમિયાન આપણે જ્યારે ચંદ્રની પરિક્રમા કરતા હોઈશું, આ રીતના જે અવકાશયાન છે ચંદ્રની બીજી બાજુ પર જશે ને, એટલે અત્યાર સુધીમાં માનવ ઇતિહાસમાં માનવ કોઈ દિવસ પૃથ્વીથી આટલો દૂર નહીં ગયો હોય, બરાબર? પહેલી વાર એવું બનશે ભાઈ કે મનુષ્ય પૃથ્વીથી બહુ દૂર પહોંચશે, બરાબર? અને કેટલા અંતરે પહોંચશે ભાઈ? તો લગભગ 4 લાખ કિલોમીટર દૂર હશે. એટલે કે જ્યારે અવકાશયાન ચંદ્રની બીજી બાજુ પર પહોંચશે તો એ અવકાશયાનની અંદર જેટલા પણ વૈજ્ઞાનિકો બેઠા છે ને બધા પૃથ્વીથી કેટલા દૂર હશે? લગભગ 4 લાખ કિલોમીટર દૂર હશે ભાઈ, બરાબર? એટલે આ એક મોટામાં મોટી ઉપલબ્ધિ છે. હવે આનાથી થશે શું ભાઈ? આ મિશન મોકલવા પાછળનું કારણ શું કરી લેશે વૈજ્ઞાનિકો આના દ્વારા ભાઈ? તો આના દ્વારા એ લોકો ચેક કરશે ભાઈ કે ભવિષ્યમાં આપણે જો મનુષ્યને મોકલવા હોય તો જે અવકાશયાનનો આપણે ઉપયોગ કરેલો છે એના દ્વારા શું આ વૈજ્ઞાનિકોને કે બીજા કોઈ વ્યક્તિને ચંદ્રની આસપાસ કે ચંદ્ર ઉપર મોકલી શકાય કે નહીં, બરાબર? કારણ કે હવે વૈજ્ઞાનિકોનો એવો વિચાર છે કે ભાઈ ચંદ્ર ઉપર હવે આપણે માનવ વસાહત વિકસિત કરીએ અને મંગળ ઉપર માનવ વસાહત વિકસિત કરીએ, પણ એના માટે આટલા દૂર સુધી જે વ્યક્તિઓ મોકલવા છે તો જે અવકાશયાનમાં આપણે મોકલીશું તે અવકાશયાન એમના માટે સેફ હશે કે નહીં, એ ચેક કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. મિશનમાં જે રોકેટનો ઉપયોગ થયો છે ભાઈ, એનું નામ આર્ટેમિસ 2. એની અંદર જે સ્પેસક્રાફ્ટ તમને દેખાય ભાઈ, એ સ્પેસક્રાફ્ટનું નામ છે ઓરિયન સ્પેસક્રાફ્ટ. એ પૃથ્વીની બહાર લાવે અને એની અંદરથી પછી બધું અલગ થઈને સ્પેસક્રાફ્ટ બહાર નીકળે, જેને કહેવાય ઓરિયન સ્પેસક્રાફ્ટ. આની અંદર જ વૈજ્ઞાનિકો હોય ભાઈ, બરાબર? આ જે રોકેટ છે ને ભાઈ, આખી સ્પેસ લોન્ચ સિસ્ટમ, એ સ્પેસ લોન્ચ સિસ્ટમનું નામ શું છે? આર્ટેમિસ 2. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ માહિતી તમારા વિદ્યાર્થીઓને પણ જણાવજો. આજ માટે આટલું જ. બોલો.